અને એ સ્થાનિક પ્રશ્નોને સાંભળતા હતા એમના કોર્પોરેટરને, ત્યાંના ભાજપના કોર્પોરેટરને ફોન કર્યો, એમણે એક ટીમ મોકલી અને બેન ઉપર હુમલો કરાયો છે. આ બહુ ગંભીર બાબત છે. ગુજરાતની રાજનીતિમાં આવા હુમલાઓની ક્યારેય કોઈ જગ્યા રહી નથી, પણ એમને ખબર નહોતી કે આવી રીતે આટલી ગંભીર રીતે એ લોકો પથ્થરબાજી કરશે, કાચ ફોડશે અને મારશે. તો એક સ્વાભાવિક રીતે તે કોઈ પણ જ્યારે નેતા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એ મેદાન છોડીને ભાગવાને બદલે સામનો કરતી હોય છે. જિગીશાબેનને હું વંદન કરું છું, એમના એ હિંમતને દાદ આપીએ છે કે એમણે સાબિત કરી બતાવ્યું છે. અને આવું વારંવાર બેન સાથે ત્યાં ગોંડલની અંદર બન્યું છે કે ત્યાંના આવારા અને જે ગુંડા તત્વો છે એ વારંવાર સામા પક્ષે લોકોના અવાજને દબાવવાની કોશિશ કરે છે. આ કેસમાં પણ જો નિષ્પક્ષ તપાસ થશે તો ભાજપના નેતાઓના નામ ચોક્કસ ખુલશે કે ભાગવા માટે નહીં, પણ લડવા માટે, સામનો કરવા માટે અને તમામ અત્યાચારો સહન કરવાની તાકાત આમ આદમી પાર્ટીમાં છે. ગઈકાલે આમ આદમી પાર્ટીના ગોંડલના નેતા જિગીશા પટેલ છે, તેમની ઉપર હુમલો કરવાની ઘટના બની છે ને તેમને લઈને હવે તેમને રાજકોટ રિફર કરવામાં આવ્યા છે. ત્યારે મનોજ સોરઠિયા છે આમ આદમી પાર્ટીના નેતા, તેઓ અત્યારે તેમના ખબર અંતર પૂછવા માટે પહોંચ્યા છે. તેમની સાથે જ સીધી વાત કરીશું. જિગીશા પટેલ ઉપર જે હુમલો કરવામાં આવ્યો કેવી રીતે જુઓ છો? ગુજરાતની અંદર આજે સરકારની સામે બોલવું, સરકારને સવાલો પૂછવા એ હવે ભાજપને બહુ ગમતું નથી. અત્યાર સુધી એવું હતું કે કોઈ વિપક્ષ નહોતો, કોઈ બોલવાવાળું નહોતું, પણ હવે જ્યારે સામે જનતા ઊભી થઈ છે બોલવા માટે, લોકો અને બહેનો અવાજ ઉપાડી રહ્યા છે, ત્યારે ભાજપના લોકો આજે જેનો અહંકાર છે એ આપણને દેખીતો જોવા મળે છે. હમણાં કેટલાક દિવસ પહેલાં ગુજરાતના બાળકોને જે નકલી દૂધ પીવડાવવામાં આવી રહ્યું છે એની સામે ભાઈ યુવરાજસિંહ જાડેજાએ જ્યારે એને એક્સપોઝ કર્યું, જ્યારે એ નકલી દૂધ બનાવતી ફેક્ટરી પકડી તો એના ઉપર પણ હુમલો થયો. ત્યાં પણ ગંભીર રીતે ઘાયલ કરવામાં આવ્યા. ત્યાં પણ ફરિયાદની અંદર 307 જેવી ગંભીર કલમોનો એડ કરવામાં આવી. અને ગુજરાતના લોકોને એવો સંદેશ આપવાની કોશિશ છે કે ગુજરાતની અંદર કાયદોનો વ્યવસ્થા આવી જ રહેશે. લોકોના રક્ષણ કરવા માટે નહીં, કાયદો અને વ્યવસ્થા અપરાધીઓના રક્ષણ કરવા માટે બની છે. જિગીશાબેન પણ જ્યારે ગોંડલની અંદર ત્યાંના સ્થાનિક પ્રશ્નોને સાંભળવા માટે ગયા અને એ સ્થાનિક પ્રશ્નોને સાંભળતા હતા એમના કોર્પોરેટરને, ત્યાંના ભાજપના કોર્પોરેટરને ફોન કર્યો, એમણે એક ટીમ મોકલી અને બેન ઉપર હુમલો કરાયો છે. આ બહુ ગંભીર બાબત છે. ગુજરાતની રાજનીતિમાં આવા હુમલાઓની ક્યારેય કોઈ જગ્યા રહી નથી, પણ આજે જ્યારે ભાજપ આ કરી રહી છે ત્યારે એ વાત ચોક્કસ છે કે ભારતીય જનતા પાર્ટીનો પાપનો ગળો ભરાઈ ગયો છે. કેટલાક દિવસની હવે મહેમાન છે. આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ મજબૂતીથી આ અત્યાચારનો સામનો કરશે અને ગુજરાતની જનતાને જગાડી ગુજરાતમાં પરિવર્તનના સંદેશ સાથે ગુજરાતની અંદર આગામી સમયમાં પરિવર્તન લાવશે. એક વિડીયો જિગીશાબેનનો વાયરલ થયો છે, જેમાં જે હુમલો થાય છે એ વિડીયોની વાત કરું છું, જેમાં જિગીશાબેનને તેમના ડ્રાઈવર દ્વારા કહેવામાં આવે છે કે અહીંયાથી હવે આપણે જતું રહેવું જોઈએ, છતાં તે ત્યાં ઊભા રહે છે અને ત્યારબાદ આ ઘટના બને છે. આ બાબતે શું કહેશો? બેનને જે હિંમત બતાવી છે, આવી રીતે મોટાભાગે જ્યારે ડરાવવાનો પ્રયત્ન થતો હોય, રોકવાનો પ્રયત્ન થતો હોય તો એ સામાન્ય માણસ તરત ત્યાંથી નીકળવાનું પસંદ કરતા હોય. પણ હું જિગીશાબેનને અભિનંદન આપું છું કે એમણે આ જે આખી ઘટના છે એની અંદર હિંમતપૂર્વક ત્યાં ઊભું રહેવાનું અને ત્યાંના લોકો સાથે બહુ હેલ્થી ચર્ચા કરવાનો રસ્તો અપનાવ્યો. પણ એમને ખબર નહોતી કે આવી રીતે આટલી ગંભીર રીતે એ લોકો પથ્થરબાજી કરશે, કાચ ફોડશે અને મારશે. તો એક સ્વાભાવિક રીતે તે કોઈ પણ જ્યારે નેતા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એ મેદાન છોડીને ભાગવાને બદલે સામનો કરતી હોય છે. જિગીશાબેનને હું વંદન કરું છું, એમના એ હિંમતને દાદ આપીએ છે કે એમણે સાબિત કરી બતાવ્યું કે ભાગવા માટે નહીં, પણ લડવા માટે, સામનો કરવા માટે અને તમામ અત્યાચારો સહન કરવાની તાકાત આમ આદમી પાર્ટીમાં છે. અને એમણે જે રીતે હિંમતપૂર્વક આખો જે કિસ્સો છે એનો સામનો કર્યો છે એ બદલ એમને પણ અભિનંદન. અને ગુજરાતના લોકો પણ જોવે છે કે આજે આમ આદમી પાર્ટીની જે નેતાઓ છે, આમ આદમી પાર્ટીની મહિલા નેતાઓ છે એ બહુ હિંમતપૂર્વક ભાજપનો સામનો કરે છે અને એ અમારા બધા માટે ગર્વની વાત છે. આજે જે પ્રશ્ન બન્યો એ પ્રશ્ન ખૂબ ગંભીર છે. એક સામાન્ય વ્યક્તિઓની શું હાલત થતી છે જ્યારે ગુજરાતની અંદર આવી રીતે ગુંડાઓ, મવાલીઓ ખુલ્લા ફરતા હોય. તો હું બેનને પણ અભિનંદન આપું છું અને આગામી સમયની અંદર ગુજરાતની અંદર પરિવર્તન લાવીશું. એની સાથે આ સંદેશ લઈને લોકો વચ્ચે જઈશું. કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે? ભાજપ સામે આક્ષેપ થઈ રહ્યા છે. સ્વાભાવિક જ છે કે જે સત્તામાં છે એમને ગમતું નથી. સ્વાભાવિક છે કે જેને સત્તામાં છે એને સવાલો પૂછવામાં આવે, સમસ્યાઓની સામનો જ્યારે એને કરવો પડે ત્યારે એ લોકોને ગમતું નથી. આ કિસ્સામાં પણ જ્યારે ભાજપના કોર્પોરેટરને ફોન કરવામાં આવ્યો ત્યાર પછી એક ટીમ આવી અને એ ટીમે હુમલો કર્યો. એનો મતલબ સાફ છે કે ભાજપના નેતાઓ છે. અમારી માંગણી છે કે નિષ્પક્ષ એમાં તપાસ થવી જોઈએ. એક વખત તપાસ થશે તો એમાંથી જે બહાર આવશે ખ્યાલ આવશે. મોટાભાગના અમને જે અંદેશો છે ને આવું વારંવાર
બેન સાથે ત્યાં ગોંડલની અંદર બન્યું છે કે ત્યાંના આવારા અને જે ગુંડા તત્વો છે એ વારંવાર સામા પક્ષે લોકોના અવાજને દબાવવાની કોશિશ કરે છે. આ કેસમાં પણ જો નિષ્પક્ષ તપાસ થશે તો ભાજપના નેતાઓના નામ ચોક્કસ ખુલશે. આમ આદમી પાર્ટીઓના નેતા ઉપર જ કેમ વારંવાર હુમલા થઈ રહ્યા છે? કેમ કે આમ આદમી પાર્ટીના નેતાઓ ગ્રાઉન્ડ ઉપર છે, કેમ કે આમ આદમી પાર્ટીના નેતાઓ પર લોકોને ભરોસો છે. જૂનાગઢની અંદર ભાઈ હરેશ સાવલિયાને મગફળી ખરીદી કેન્દ્ર પરથી ફોન આવ્યો કે અહીંયા અમારી સાથે પૈસા ઉઘરાણી કરવામાં આવે છે. અમારા સાથી કાર્યકર્તાઓ ત્યાં ગયા, એમની સાથે પણ ઝપાઝપી કરી, એમને જેલમાં નાખવામાં આવ્યા, એટ્રોસિટી કરવામાં આવી, એમને આજે પાસા હેઠળ ધકેલવામાં આવ્યા. નકલી દૂધને લઈને પણ અનેક પ્રશ્નો જે છે એ પ્રશ્નોને લઈને ભાઈ યુવરાજસિંહ જે છે એમની પાસે ફરિયાદો આવી ગોંડલની અંદર પણ. તો અનેક વખત ત્યારે તમે જ્યારે જુઓ બે વાત ગુજરાતમાં સાફ થતી જાય છે કે જ્યારે પણ કોઈ પ્રશ્નનું સમાધાન સત્તા પક્ષ કરતું નથી ત્યારે લોકો આમ આદમી પાર્ટીના નેતાઓને યાદ કરે છે. આમ આદમી પાર્ટી માટે એક સહાનુભૂતિ અને એક આશા જન્મી છે. તો ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ નેતાઓ ભાજપની સામનો કરે છે. ભાઈ ચેતરભાઈ વસાવાએ ત્યાં થતો મનરેગાના ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો, એમના વિસ્તારની અંદર જે કાંઈ આદિવાસી જે બજેટ છે એનો દુરુપયોગ થાય છે એનો ઉજાગર કર્યો, તો એમને પણ જેલમાં નાખવામાં આવ્યા. બોટાદની અંદર કડદાકાંડની અંદર જે કડદા થતા હતા એના વિરુદ્ધની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓએ જ્યારે લડત લડ્યા તો એમને પર લાઠીચાર્જ કરવામાં આવ્યો, એમને 108 દિવસ સુધી જેલમાં નાખવામાં આવ્યા. તો આજે સમગ્ર ગુજરાતની અંદર હિંમતપૂર્વક સામાન્ય પરિવારોમાંથી, નાના ઘરોમાંથી લોકો આવીને આમ આદમી પાર્ટીના પ્લેટફોર્મ ઉપર નેતૃત્વ કરી રહ્યા છે. એ ગર્વની વાત છે ગુજરાત માટે પણ અને આમ આદમી પાર્ટી માટે પણ કે આમ આદમી પાર્ટી પરિવાર જે છે એ ગુજરાતના લોકોની સમસ્યાઓ માટે સતત સંઘર્ષ કરે છે. આવા હુમલાઓ આજે વર્ષોથી, આની પહેલાં મારી પર પણ 2022માં હુમલો થયો હતો, આવા અનેક હુમલાઓ સતત કરતા આવ્યા છે. પણ એમ છતાંય હિંમતપૂર્વક કેટલાક યુવાનો જે આ સામનો કરે છે એ ગુજરાત માટે બહુ આશાની અને બહુ આનંદની વાત છે.